નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. એપિસોડમાં આપણે વાત કરીશું અયોધ્યાના રામ મંદિરમાં થયેલી ચોરી વિશે. અયોધ્યાનું રામ મંદિર એ જગતના સમગ્ર હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર છે, શ્રદ્ધાનું એ સ્થાન છે. લાખો લોકો, કરોડો લોકો અયોધ્યામાં જે નવું રામ મંદિર બન્યું એના દર્શન માટે જઈ આવ્યા છે. હમણાંથી એક ખબર બહુ વહેતી થઈ છે કે ભાઈ અયોધ્યાના રામ મંદિરમાંથી કરોડો રૂપિયાનું સોનું, ઝવેરાત, દાગીના, મૂર્તિઓ, કેટલું બધું જે સોના ચાંદીનું હતું અને રોકડ રકમ એની ચોરી થઈ ગઈ છે. મતલબ એનો કોઈ અત્તો પત્તો નથી. આખી વાત જ્યારે બહાર આવી અને વાતમાં જ્યારે સત્ય જણાયું ત્યારે ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક સીટની રચના કરી. સીટ એટલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ પોલીસની. એ આ બધી તપાસ કરે છે અને પોલીસે એનો એક પ્રાથમિક અહેવાલ છે એ યોગી સરકારને આપી દીધો છે અને વધુ તપાસ માટે એમને હજુ સમય માગ્યો છે. સાહેબ, જે હિન્દુઓએ મોકળા મને ઉદારતાથી રોકડ રકમ આપી, સોનું આપ્યું, ચાંદી આપી, ઝવેરાત આપી, હીરા આપ્યા સાહેબ, એ અત્યારે ગાયબ થઈ ગયા છે. પ્રાથમિક નજરે તો 200 કરોડ રૂપિયાની ચોરી થઈ છે બધું થઈને, માલ મુદ્દા સહિત. પરંતુ આંકડો હજી 3-4 ગણો વધે તો પણ કાંઈ નવાઈ નહીં. અયોધ્યાનું રામ મંદિર સાહેબ, જ્યાં લાખો લોકો રોજ દર્શનાર્થે આવે છે, ત્યાં તો કેટલી બધી કડક સિક્યુરિટી હોય. આપણે પણ ઉત્તર ભારતના કે બીજા કોઈ મંદિરોમાં જ્યારે જઈએ છીએ ત્યારે આપણો મોબાઈલ પણ કાઢી લેવામાં આવે છે. આટલી કડક સિક્યુરિટી અને છતાંય સાહેબ જો 200-500 કરોડ રૂપિયાની ચોરી થાય, માલમત્તા ગાયબ થઈ જાય, એ તો બહુ આશ્ચર્યજનક છે. ચંપતરાય, આ એક નામ બહુ આજકાલ ચર્ચાઈ રહ્યું છે. એ મુખ્ય વહીવટદાર છે અયોધ્યા રામ મંદિરના. ઘણો બધો સ્ટાફ છે ત્યાં. આ ચંપતરાય છે સંઘનો કાર્યકર છે અને દિલ્હીની સરકારના એના પર 4 હાથ છે સાહેબ. ચંપતરાયનો એક છેડો દિલ્હી અડે છે તો એનો બીજો છેડો નાગપુર અડે છે. અને યોગી સરકારે જે સીટની રચના કરી છે એમાં પણ ચંપતરાય છે શંકાના દાયરામાં આવતા જાય છે. એ સંઘના છે અને કરોડો રૂપિયાની જે ચોરી થઈ છે, ઉચ્ચાપત થઈ છે, ગાયબ કરી દેવામાં આવ્યા છે, એના ફોકસમાં આ ચંપતરાય અત્યારે તપાસ સમિતિને દેખાઈ રહ્યા છે. સવાલ એ છે સાહેબ, આટલો કરોડોની ચોરી થઈ હોવા છતાંય યોગી સરકાર FIR પોલીસ ફરિયાદથી દૂર રહી છે. શું કામ? કે અંદર જે સંડોવાયેલા છે, ઘણા બધાના નામ આવશે, એ બધા સંઘ સાથે જોડાયેલા છે. કોઈક ભાજપ સાથે જોડાયેલું છે, કોઈ ભાજપની ભગીની સંસ્થા સાથે જોડાયેલા છે સાહેબ. અને કોઈકના ગોડફાધર દિલ્હીમાં બેઠા છે, કોઈકના ગોડફાધર નાગપુરમાં બેઠા છે. આ બધાની વચ્ચે યોગીએ જે સીટની રચના કરી છે એ કેટલો પારદર્શક અહેવાલ આપે છે, કેટલો તટસ્થતાથી કામ કરે છે, એ તો આખો અહેવાલ જ્યારે બહાર પડશે ત્યારે ખબર પડશે. પરંતુ અત્યારે તો આ બધા ટ્રસ્ટીઓના ધોતિયા ઢીલા થઈ ગયા છે સાહેબ. એટલું જ નહીં, એને બચાવવાવાળા પણ ખૂબ સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છે. કરોડો હિન્દુઓની આસ્થા સાથે ચેડા કરવામાં આવ્યા છે સાહેબ. અયોધ્યાના રામ મંદિરમાંથી કરોડો રૂપિયાની ચોરી થઈ જાય, દાગીના ગાયબ થઈ જાય, મૂર્તિઓ ગાયબ થઈ જાય. ચાંદી તો લોકોએ કેટલી બધી આપેલી છે, પરંતુ એમાંનું કશું અત્યારે મળતું નથી. એનો અર્થ એ થયો કે ત્યાં આટલો બધો સ્ટાફ છે, એમાં કોઈકના આશીર્વાદથી આ બધું ચાલી રહ્યું હતું, કોઈકની કૃપા દ્રષ્ટિથી આ બધું થઈ રહ્યું હતું બહુ લાંબા સમયથી. અને હવે જ્યારે નીચે રેલો આવ્યો છે ત્યારે બધા પોતપોતાના ગોડફાધરોના ખોળામાં બેસી ગયા છે બચવા માટે.
અને આટલી ચર્ચાઓ દેશભરમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. અખબારોમાં પણ આવે છે, ટીવી ચેનલોમાં બહુ ઓછું આવે છે, બહુ અથવા સાચું આવતું નથી. જે સાચું આપવું જોઈએ આપતા નથી. આમ છતાં સાહેબ લોકોને એટલી ખબર પડી ગઈ છે કે રામના મંદિરમાંથી આ રાવણોએ ચોરી તો કરી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પોલીસ ફરિયાદ નોંધાય કે ન નોંધાય, પરંતુ સીટને જો તટસ્થતાથી કામ કરવા દેવામાં આવે તો ઘણા મોટા માથાઓના નીચે રેલો આવે એમ છે. ઘણા બધાના નામ ખુલે તેમ છે. 30 જેટલા લોકો જે નાના માણસો હતા એને છૂટા કરી દીધા. આ બધું બન્યા પછી, સીટની રચના થયા પછી એ શું કામ કરતા હતા? એ પૈસા ગણવાનું કામ કરતા હતા. એ પછી વ્યવસ્થિત દાગીના મૂકતા હતા. આવું બધું કામ એમનું હતું. એમને છૂટા કરી દેવામાં આવ્યા. અને એવું કહેવાય છે કે જ્યારે કુંભનો મેળો હતો પ્રયાગરાજમાં, ત્યારે સૌથી વધુ ગોલમાલ થઈ, કારણ કે ત્યારે રોજના લાખો લોકો અયોધ્યા જતા હતા. અને એ વખતે કોઈ હિસાબ, કોઈ ગણતરી રાખવામાં આવતી નહોતી. કોઈ સીસીટીવી ફૂટેજ મળતા નથી, એ પણ ગાયબ કરી દેવામાં આવ્યા છે. એનો અર્થ એ થયો કે જે ટ્રસ્ટીઓ જે છે રામ અયોધ્યા મંદિરના, એ બધા ભાજપ અથવા તો ભાજપની ભગીની સંસ્થા અથવા તો સંઘ સાથે સંકળાયેલા છે. કોઈ સંતો હશે 2-5 ને બાદ કરતા, બાકી બધાનું કનેક્શન કંઈક ને કંઈક રાજકીય રીતથી પણ નીકળે છે અને સંઘ સાથે પણ નીકળે છે. અને ટ્રસ્ટીઓએ શું કર્યું? આ ચંપતરાયને બધાએ સાહેબ એના કાકા દાદા મામા માસીના મામકાઓની ભરતી કરી કે અયોધ્યા ટ્રસ્ટમાં નોકરી માટે. એને પૈસા ગણવાના, એને દાગીના મૂકવાના, એને બધું કરવાનું સાહેબ. અને ત્યાં સિક્યુરિટી જેવું કાંઈ હતું જ નહીં. કોણ ક્યારે બહાર નીકળે છે, કોણ શું લઈને જાય છે, એનું ચેકિંગ કરવામાં આવતું નહોતું. દર્શનાર્થીઓનું ચેકિંગ કરવામાં આવતું હતું. અંદર જે કામ કરતા હતા એનું કોઈ જાતનું ચેકિંગ કરવામાં આવતું નહોતું. બધાની મિલીભગત છે. અને જો રામ કરે અને યોગીને એમ થાય કે મારે આ સત્ય છે બહાર લાવવું છે તો ચોક્કસ આવી શકશે, પરંતુ એની શક્યતાઓ બહુ ઓછી છે. કારણ કે યોગીને પણ પ્રેશરમાં કામ કરવું પડશે. હા, એને સીટની રચના કરી, પોલીસ ફરિયાદ ન નોંધાવી, પરંતુ સીટની રચના કરી અને તપાસ તો શરૂ કરી દીધી. અને નાના પાયેથી જે સાફ સફાઈ કરવાનું હોય એ પણ એને શરૂ કરી દીધું. એટલું જ નહીં, કેટલાય મોટા માથાઓ જે ભાજપના અને સંઘના છે એના હાજા પણ એને ગગડાવી દીધા. ખેર દૂધનું દૂધ અને પાણીનું પાણી થતાં હજુ 15 દિવસ લાગશે, પરંતુ જે કાંઈ થયું છે એ દુઃખદ થયું છે. કરોડો હિન્દુઓની આસ્થા છે એ ડગમગી ગઈ છે, એને ઠેસ પહોંચી છે. અને આ જેની જવાબદારી હતી રખોપું કરવાનું સાહેબ, જેને ચોકીદારી કરવાની હતી, એ જ બધા ચોર નીકળ્યા. અસ્તુ. મારો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો.